હરિચંદ્ર રાજા બાપુ તમે જુઓ છે ખુદી નો હાર્યો તો નો જ હાર્યો હોય એ કે જે થાવી હોય થાય. અરે વેચાણા એ તો ઠીક છે પણ હારો ગ્રાહક નો જડ્યો. તમે જો હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે શમશાનમાં. અને દીકરા રોહિત ને એરું કર્યો ને તારામતી ને ખબર પડી ને તારામતી બાપુ વાળ તોડતી જાતી હતી. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઓઢાડવાનું ખાપણ નહોતું. કસોટી તો બાપુ જેની માથે પડી હોય ને ખબર હોય. એ દીકરાને હાડી હતી હાડથી ફાડી અને હાડી ઓઢાડી અને દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લઈને આવ્યા તારામતી. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા, મારું દાન દેતા જવાનું. અયોધ્યાનો મહારાજા મહણિયામાં નોકરી કરી. બાપુ સત્યની શું તાકાત હોય. ખડગ આડું કરીને ઉભા રહ્યા અને હરિશ્ચંદ્ર ને તારામતી કહે છે કે સ્વામિનાથ તમે શું કહો છો? એ કે વાત બધી બરોબર, તમે આ રમકડા બધા બેહાડી દો ને હું ના હોય ને પાયા રાખો. ડિસ્ટર્બ થાય છે મને આમાં, અહીંયા ધ્યાન વ્યુ જાય ને. હરિશ્ચંદ્ર કે હું તમને ઓળખું છું ને મળતું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અડધી રાત્રિનો સમય છે બાપુ, કાળી ડિબાંગ રાત જામી છે, મેઘ જામ્યો છે, વરસાદ છમક પાણી પડે છે અને બાપુ રાહડા ડાકાનું રાહડા લેતી હોય શમશાન ભૂમિમાં. બે માણા ઉભા હોય છે, મરેલો દીકરો હોય છે. મારા રામચિત્ર કેવું હોય છે તમે જોવો તો ખરા. ઈ કે મારું હવાશેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે મને આપો તો જ હું તમને અંદર જવા દઈશ, ને જવા નહીં દઉં. હરિશ્ચંદ્ર રાજા તારામતીને કહે છે મારી ખીચડી કદાચ હું જાતી કરું પણ હવારે મારા ધણીને મારે જવાબ શું દેવો? નોકરી કરું છું. એ હાડી અડધી ઉડાડી દે, એમાંથી અડધી ફાડીને આપી ગાલ્યો, આ અડધું ખાપણ તમને આપો અને હવે તો આ દીકરાને હળગાવા જવા દો. એ લાકડા ભેગા કરી અને દીકરાને આમ સબને માથે બાપુ ગોઠવ્યો ને અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હરિશ્ચંદ્ર બાપુ છે ખુદી ઝૂક્યો નતો. વિશ્વામિત્ર બાપુ સ્વર્ગમાં જઈ અને ઈશ્વરને કહે છે કે બારે મેઘ ખાંગા કરી દીજો, ઓલું પડદું હળગી ન જાય ને કે સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું જાય છે, કોઈ બેહી નહીં શકે. અને બારે મેઘ ખાંગા કરી દીધા ને તેથી બાપુ પુરુષ જેવો પુરુષ હરિશ્ચંદ્ર રાજા થાકી ગયો, ભાઈ હારી ગયો, ભાંગી ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દે પણ મર્યા પછી કે હળગવાય ન દે. આટલું અમે શું પાપ કર્યું છે? તેથી હરિશ્ચંદ્ર બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી, તમે મોળા ન પડશો, હું તમારી પડખે ઉભી છું. બાપુ દીકરી એને કહેવાય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો તેથી બાપુ દીકરીઓએ આબરૂ રાખી. ઈ કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો કે હા કે તમારી પાસે ખડક છે ને? તો કે હા કે મારું માથું ઉતારી લ્યો, તમારે પછી જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જજો. પછી હરિશ્ચંદ્રની હિંમત આવી કે વાહ મારા નાથ, તે મને અડધું ઊંઘ આપ્યું પણ બાપુ દુનિયામાં નામ કઢાવે એવું